તું આટલા બધા પૈસા ક્યાંથી લાવી છો અને અત્યારે હું બેઠી બેઠી ગણે છો? મમ્મી તું આ હેના પૈસા લાવી છો? અરે આ પૈસા તો ઓલી ગામડે જમીન છે ને આપણે એમાં પાક થયો તો ને ચોમાસામાં, તો એ બધો વેચ્યો છે, તો એના પૈસા આવ્યા છે. ઓહો, ઘણા પૈસા છે. આ કેટલા પૈસા છે? ઓહો સરસ, આટલા બધા પૈસા છે. આ બધા આપડા છે? હા, આ 1 લાખ રૂપિયા છે. ઓહો, લાખ રૂપિયા આ બધા આપડા છે? તો મમ્મી આમાંથી અડધા કાકાને દેવાના હશે? ના રે ના, અડધા પૈસા હું કામ કાકાને આપીએ? બધી મહેનત ને બધું તો આપણે કરીએ છીએ, એટલે આમાંથી પોણા પૈસા આપણે રાખવાના છે, એટલે કે 70,000 આપણે રાખવાના છે ને કાકાને 30,000 આપીએ છીએ આપણે. કાકાના થોડા કે પૈસા નથી? કેમ મમ્મી ખાલી 30,000 દેવાના છે? અને આ વખતે તો મેં વિચાર્યું છે કે 30 નહીં 20,000 દેવા છે. 10,000 હજી વધારે રાખી લેવા છે. એને ક્યાં ખબર પડે છે કે ત્યાંથી કેટલા પૈસા આવે છે ને હું કરીએ. તો મમ્મી તેને પપ્પાએ તો આ પૈસાની કટકી કરી કહેવાય ને? હા તો કટકી એમ જ કરવા પડે ને પૈસા ભેગા, આમ નામ થોડી ના કાંઈ પૈસા ભેગા થાય છે. અને આ વખતે મેં તાર પપ્પાએ વિચાર્યું છે કે 30,000 નહીં, તાર કાકાને 20,000 દેવા છે. એ 30 માંથી નહીં 10 રાખી લેવા છે. એને ક્યાં ખબર પડે છે કે કેટલા આવ્યા ને કેટલા ગયા. તો મમ્મી આ તો ચોરી કરી કહેવાય ને. કાકાને તો ગામડેથી કેટલા પૈસા આવે છે એ ખબર જ નથી. તમે જેટલા પૈસા આપો છો એ બિચારા એટલા લઈ લે છે. અને આ બધા પૈસા છે ને અમે તારી જ માટે ભેગા કરીએ છીએ. અત્યારથી આવી રીતના પૈસા ભેગા કરીએ ને તો તું મોટો થાઈશ ને ત્યારે ઘણા પૈસા ભેગા થઈ જાય. પછી તારે બહારગામ ભણવા જવું હશે, કંઈક નવો કોર્સ કરવો હશે કે કંઈ પણ લેવું હશે ને નવું, તો તારે ચિંતા નહીં, આ પૈસા કામ લાગશે. એટલે કરીએ છીએ બધું. વાહ મમ્મી વાહ, આવી રીતના સરસ તું ચોરી કરતી રહેજો હો. મારે અત્યારે આટલા બધા પૈસા શું કરવા છે? હું તો હજી નાનો છું. ના મમ્મી, મારે આ ચોરીના પૈસા નથી જોતા. તમે જ આ ચોરીના પૈસા રાખો અને એ પૈસા વાપરો. તને કાંઈ ખબર ન પડે આ બધી વાતમાં. તું હજી નાનો છો, જા તું તારું કામ કર. મમ્મી તને અને પપ્પાને શરમ આવી જોઈએ આ પૈસાની ચોરી કરતા. જો તમે આ ચોરીના પૈસા મારા માટે ભેગા કરતા હોય ને તો મારે આ પૈસા નથી જોતા. મારે આ બીજાના હાથના પૈસા નથી જોતા. મારે બધા મિત્રોને ખાલી એક જ વાત પૂછવી છે કે હું સાચો છું કે ખોટો, કમેન્ટમાં કહેજો. હા શિવેન, તારી વાત સાચી છે. આ તો પૈસા ચોરીના જ કહેવાય ને. આપણે કોકના પૈસાની ચોરી કરીએ, ચાહે 100 રૂપિયાની હોય કે ચાહે 1000 રૂપિયાની હોય, આપણે જેટલી ચોરી કરીએ ને એનાથી ડબલ આપણા જાય છે. એટલે આપણે આવું ન કરવું જોઈએ. સારું, તો હવે આમાંથી અડધા પૈસા કરી નાખશું. અડધા પૈસા આપણે રાખશું ને અડધા તાર કાકાને આપી દઈશું.